બનાસકાંઠાના દિયોદરમાં જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી. આ આગ ફાટી નીકળવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. અચાનક આગ લાગતા દોડધામ અને અફરાતફરી મચી હતી. ફેક્ટરીમાં એકાએક આગ લાગતા ફેક્ટરી કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. ત્યારબાદ આસપાસ અને ફેક્ટરીના કર્મચારીઓએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા મેડિકલ કોટનના તમામ માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. અને હવે કઈ રીતે શોર્ટ સર્કિટમાં આગ લાગી એમાં મારી પર ફોન આવ્યો કે ભાઈ તમારી ફેક્ટરીમાં આગ લાગી. એટલે બધા આજુબાજુ ભૈસાણો બધા દોડીને આવી અને બધું માલ સામાન મટીરિયલ બહાર કાઢ્યું, પાણીની સગવડતા આપી. અને સાહેબ બધું મારું એકચ્યુઅલી બહુ માલ હતો, બધું ભયંકર નુકસાન થઈ ગયું કહેવાનું મતલબ. હું રૂ બનાવું, સર્જિકલ કોટન રૂ બનાવું, દવાખાનાનો પાટાપાટીનો હું રૂ બનાવું છું. મારું ખાતું તો આખું બંધ હતું, 2-4 થોડી રજા હતી. અને હવે કઈ રીતે શોર્ટ સર્કિટમાં આગ લાગી એમાં મારી પર ફોન આવ્યો કે ભાઈ તમારી ફેક્ટરીમાં આગ લાગી. એટલે બધા આજુબાજુ ભૈસાણો બધા દોડીને આવી અને બધું માલ સામાન મટીરિયલ બહાર કાઢ્યું, પાણીની સગવડતા આપી. અને સાહેબ બધું મારું એકચ્યુઅલી બહુ માલ હતો, બધું ભયંકર નુકસાન થઈ ગયું કહેવાનું મતલબ. હું રૂ બનાવું, સર્જિકલ કોટન રૂ બનાવું, દવાખાનાનો પાટાપાટીનો હું રૂ બનાવું છું. મારું ખાતું તો આખું બંધ હતું, 2-4 થોડી રજા હતી. અને હવે કઈ રીતે શોર્ટ સર્કિટમાં આગ લાગી એમાં મારી પર ફોન આવ્યો કે ભાઈ તમારી ફેક્ટરીમાં આગ લાગી. એટલે બધા આજુબાજુ ભૈસાણો બધા દોડીને આવી અને બધું માલ સામાન મટીરિયલ બહાર કાઢ્યું, પાણીની સગવડતા આપી. અને સાહેબ બધું મારું એકચ્યુઅલી બહુ માલ હતો, બધું ભયંકર નુકસાન થઈ ગયું કહેવાનું મતલબ. હું રૂ બનાવું, સર્જિકલ કોટન રૂ બનાવું, દવાખાનાનો પાટાપાટીનો હું રૂ બનાવું છું. મારું ખાતું તો આખું બંધ હતું, 2-4 થોડી રજા હતી. અને હવે કઈ રીતે શોર્ટ સર્કિટમાં આગ લાગી